આવશે ડિસ્ટ્રિક્ટ લેવલ પાવર કમિટી. ઓકે, આ શું કરવામાં આવ્યું છે કે મિનિસ્ટ્રી ઓફ પાવર છે. ઓકે, તો મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા શું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે હવેથી શું થાય દરેક રાજ્યોમાં ઓકે એક ડિસ્ટ્રિક્ટ લેવલ પાવર કમિટીની શું થશે સ્થાપના કરવામાં આવશે. ઓકે, આ પાવર કમિટી બનેલી કોની હશે? જનરલી શું કરવામાં આવે છે કે જે બી પાવર રિલેટેડ સ્કીમ્સ છે સરકારની, ઓકે, સાથે સાથે પાવર રિલેટેડ જે બી એક્ટિવિટી કરવામાં આવે છે એ ઇફેક્ટિવલી મોનિટર થાય. ઓકે, અને સાથે સાથે એ જે બી સ્કીમ્સ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે કરવામાં આવી રહ્યું કે એ ઇફેક્ટિવલી થાય એના માટે થઈને આ સ્કીમ છે. જનરલી આ સ્કીમમાં હશે કોણ હશે તો કમિટીની અંદર કોણ હશે તો મોસ્ટ સિનિયર મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ઓકે, જે બી જિલ્લો છે ઓકે ડિસ્ટ્રિક્ટ છે એના જે બી મોસ્ટ સિનિયર ઓકે મોસ્ટ સિનિયર એમપી હશે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હશે, એના ચેરપર્સન હશે. ઓકે, બાકીના જેટલા બી એમપીઝ હશે એ બધા કેવા હશે? કો ચેરપર્સન હશે. ઓકે, અને જે બી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હશે ઓકે એ કેવા હશે? મેમ્બર સેક્રેટરી હશે. ઓકે, આ જે કમિટી છે અને બાકી કોણ હશે? બાકીના જે બી અધર લોકો હશે ઓકે એ હશે આ ડિસ્ટ્રિક્ટ લેવલ પાવર કમિટીની અંદર. ઓકે, મેઇન આનું કામ શું હશે કે જેટલી બી પાવર રિલેટેડ સ્કીમ્સ છે ને સરકારની ઓકે અને સાથે સાથે બીજું શું છે કે ભાઈ ઇમ્પેક્ટ છે. ઓકે, સમજો કે આ જે બી પાવર રિલેટેડ સ્કીમ છે ઓકે એના જે બી પ્રોવિઝન્સ ઓફ સર્વિસીસ છે ઓકે એની ઇમ્પેક્ટ લોકો પર કેવી આવી રહી છે ને ઓકે આ બધાની દેખરેખ રાખવાનું કામ કરશે, ઓવરસીનું કામ કરશે. ઓકે, આ બધીની દેખરેખ રાખવાનું કામ કોણ કરશે? આ કમિટી કરશે. શું કરશે? જેટલી બી ગવર્મેન્ટ સ્કીમ્સ છે કે એની દેખરેખ, એના ઇમ્પ્લિમેન્ટેશનની દેખરેખ અને સાથે સાથે એ જે સર્વિસ ઓફ પ્રોવિઝન્સ આપવામાં આવે છે જે સ્કીમની અંદર એની ઇમ્પેક્ટ લોકો પર કેવી આવી રહી છે ઓકે એના પર શું અસર થઈ રહી છે એ બધીનું દેખરેખ રાખવાનું કામ કોણ કરશે? આ ડિસ્ટ્રિક્ટ લેવલ પાવર કમિટી કરશે. ઓકે, અને સાથે સાથે આના ફિક્સ શું કરવામાં આવે છે કે ભાઈ 3 મહિનામાં એક વખત ઓકે આને મળવું ફરજિયાત છે જે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હશે ત્યાં. ઓકે, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં આની મીટિંગ મળશે બટ ફિક્સ શું કરવામાં આવે છે પ્રોવિઝન કે ભાઈ 3 મહિનામાં એક વખત મળવું ફરજિયાત છે. ઓકે, એનાથી વધારે બી મળી શકે છે પણ 3 મહિનામાં ઓકે મિનિમમ 3 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે સોરી મેક્સિમમ કે આનાથી અંદર તો મળવું તમારે ફરજિયાત જ છે. ઓકે, હવે તમે જો ડિસ્ટ્રિક્ટ લેવલ પાવર કમિટીની વાત કરો કે તો પાવર રિલેટેડ જ્યારે સ્કીમ્સ જોવા જઈએ સરકાર દ્વારા જે ચલાવવામાં આવી રહી છે ઓકે આ તો આટલું કરંટ અફેર. તો પાવર રિલેટેડ તમે સ્કીમ જોવા જશો કે જે પાવર સેક્ટર સાથે જોડાયેલી છે તો પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના જેને આપણે સૌભાગ્ય યોજના કહીએ છીએ. ઓકે, પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના જે સૌભાગ્ય યોજના છે. ઓકે, એના સિવાય બી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ઓકે એ બી ચાલી રહી છે. આ શું છે કે દરેક ઘરને શું કરવાનું છે? ઇલેક્ટ્રિસિટી કનેક્શન પ્રોવાઈડ કરવાનું છે. એ પછી કોઈ રિમોટ એરિયામાં હોય કે કોઈ બી જગ્યાએ હોય. આ જનરલી શું કરવામાં આવે કે જે બી એગ્રીકલ્ચરમાં કન્ઝપ્શન માટે જે ઇલેક્ટ્રિસિટી ઉપયોગ થાય છે ને એને અલગ કરવાની વાત કરવામાં આવે છે કે જેમ કે નોન એગ્રીકલ્ચર કન્ઝપ્શન છે ઇલેક્ટ્રિસિટીનું ઓકે એ ક્યાં કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો ગ્રામ જ્યોતિ યોજના. ઓકે, તમે ગામડામાં જોતા હોય ત્યાં શું લાગેલી હોય છે જે વીજળી આવતી હોય છે કે એગ્રીકલ્ચર સાથે કનેક્ટેડ નથી હોતી એ ગ્રામ જ્યોતિમાંથી આવે છે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી એક વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવે છે ગ્રામીણ ઓકે વિદ્યુતીકરણ એપ એક લોન્ચ કરવામાં આવી છે. ઓકે, ગ્રામીણ વિદ્યુતીકરણ એપ જે બી વિદ્યુતીકરણ ગ્રામીણ ક્ષેત્રમાં થઈ રહ્યું છે ને ઓકે એને ઓવરસી કરવા માટે એના મોનિટરિંગ માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે ગ્રામીણ વિદ્યુતીકરણ એપ. ઇટ્સ કોલ્ડ ગર્વ એપ. ઓકે, તો આ બી યાદ રાખવાનું છે કે ગર્વ એપ કોની સાથે સંકળાયેલ છે તો ગ્રામીણ વિદ્યુતીકરણ એપ છે. ઓકે, અને આની અંતર્ગત કોણ આપવામાં આવે છે? ગ્રામીણ વિદ્યુત અભિયંતા કે જે લોકો આનું મોનિટરિંગ કરશે ઓકે ડેટા અપલોડ કરશે એપ ઉપર ઓકે એ બધાને શું કહેવામાં આવશે? ગ્રામીણ વિદ્યુત અભિયંતા કહેવામાં આવશે. ઓકે, તો આ ગર વેબ સાથે જોડાયેલું છે. ઓકે, આના સિવાય બી વધારે ડેટા તમારે જોતા હોય તેને સર્ચ કરીને એકવાર જોઈ લે. ઓકે, ઉજ્જવલ ડિસ્ટ્રિક્ટ ઓકે ડિસ્કોમ અસ્યોરન્સ યોજના જેને ઉદય યોજના કહે છે. ઓકે, જે બી ડિસ્કોમ્સ કંપનીઓ છે કે જે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે ઓકે એના માટે ચાલુ કરવામાં આવેલી યોજના ઉદય યોજના. ઓકે, તો આટલી પાવર સેક્ટર સાથે જોડાયેલી યોજનાઓ છે. બીજા એક ફેક્ટર શું કે જે ડેટા હું તમને કહું તો અત્યારે હાલ ભારતની જે કેપેસિટી છે ઓકે પાવર જનરેશનની કેપેસિટી છે ઓકે એ ઓલમોસ્ટ 390 છે. ઓકે, 390 ગીગાવોટ્સની છે. હવે અને આમાં તમે જ્યારે વાત કરવા જશો ઓકે તો મેજોરિટી ઓફ શેર કોનો છે? કોલ સેક્ટરનો છે. ઓકે, જેમ કે નોન ફોસાઇલ ફ્યુલનો છે અને પછી કોણ આવે છે? જે ફોસાઇલ ફ્યુલ છે એમાં આવે છે અને આમાં બી તમે કદાચ જોવા જાઓ ઓકે તો રિન્યુએબલ એનર્જીની કેપેસિટી કેટલી છે? 102 ગીગાવોટની છે. ઓકે, 102 ગીગાવોટ કોણ કરે છે? 102 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી અત્યારે પ્રોડ્યુસ કરી રહી છે. મેઇન આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ જ છે કે બાકી શું હશે જે બી ફોસાઇલ ફ્યુલ છે એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, નોન ફોસાઇલ ફ્યુલમાં તમે રિન્યુએબલ એનર્જી જોવા જાઓ તો એ આટલી છે. ઓકે, એના સિવાય લાર્જ હાઇડ્રો બી આવશે ઓકે ન્યુક્લિયર એનર્જી બી આવશે. ઓકે, એ બધા ડેટા અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી બટ આ એક ડેટા ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે ભાઈ ટોટલ પાવર જનરેશન કેટલું થઈ રહ્યું છે. ઓકે, આ લેટેસ્ટ ડેટા છે. ઓકે, આ નવેમ્બરનો ડેટા છે એટલા માટે થઈને યાદ રાખી લો. ઓકે, 390 ગીગાવોટ જેટલું પાવર જનરેશન થઈ રહ્યું છે ટોટલ. ઓકે, એમાંથી રિન્યુએબલ એનર્જીની જે કેપેસિટી છે ઓકે એ કેટલી છે? 102 ગીગાવોટની છે.
ઓકે એ વધારવામાં આવી રહી છે. ઓકે તો આટલા ફેક્ટ તમને યાદ હોવા જોઈએ. અને જે 2022ના ટાર્ગેટ હતા કે એ બી થોડા ઘણા ચેન્જ કરવામાં આવ્યા છે. હવે એમાં શું કરી દીધું કે 227 ગીગાવોટનું કરી દેવામાં આવ્યું છે ટાર્ગેટ. ઓકે જે 175 ગીગાવોટનો હતો એ 227 ગીગાવોટનો ટાર્ગેટ કરી દેવામાં આવ્યો છે. ઓકે અને એમાં બી શું કહેવામાં આવ્યું છે કે જે 114 ગીગાવોટ છે એ અમે કેમાંથી પ્રોડ્યુસ કરીશું? સોલારમાંથી પ્રોડ્યુસ કરીશું 2022ના એન્ડ સુધીમાં. ઓકે 2022નું જે એન્ડ થશે ત્યાં સુધીમાં 114 ગીગાવોટ સોલારથી પ્રોડ્યુસ કરી છે. ઓકે આ એક ટાર્ગેટ જે ચેન્જ કરવામાં આવે છે. ટુ જે પહેલાં શું હતું 175 હતું. ઓકે હવે શું કહેવામાં આવી રહ્યું છે કે 227 ગીગાવોટ જેટલું અમે રિન્યુએબલ એનર્જીમાંથી પ્રોડક્શન કરીશું. ઓકે આના સિવાય બી અલગ અલગ ડેટા છે. ઓકે જે આગળ કરંટ અફેરમાં આપણે આવશે ત્યારે ચર્ચાઓ કરવાની છે એના વિશે. ઓકે હવે નેક્સ્ટ કરંટ અફેર પર જઈએ આપણે. તો હવે વિદ્યાંજલિ પોર્ટલ. ઓકે 2.0 પોર્ટલ. ઓકે આ શું છે? એક પ્રકારનું પોર્ટલ છે કે જે 2017માં લોન્ચ કરવામાં આવે છે. ઓકે અને જનરલી છે શું આ પોર્ટલ કે જે બી ફેસિલિટેટિંગ એજ્યુકેશન ઓકે જે વોલન્ટરીઝ છે ઓકે અથવા તો જે ડોનર્સ છે અથવા તો જે CSR છે ઓકે આ બધાને શું કરવામાં આવે છે જે કોન્ટ્રીબ્યુશન છે સ્કૂલ ડેવલપમેન્ટની અંદર એ બધાને ઇન્ટિગ્રેટ કરવા માટે એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું વિદ્યાંજલિ પોર્ટલ. ઓકે 2017ની અંદર. અને જે વિદ્યાંજલિ સ્કીમ છે એના અંતર્ગત શું કરવામાં આવ્યું? વિદ્યાંજલિ 2.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. જનરલી થાય છે શું? ઓકે તો 5 થી 17 સપ્ટેમ્બરના રોજ એક શિક્ષક પર્વનું આયોજન કરવામાં આવે છે. ઓકે HRD મિનિસ્ટ્રી દ્વારા હવે તો શું થયું? શિક્ષા મંત્રાલય થઈ ગયું તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા શું કરવામાં આવે? શિક્ષા પર્વનું આયોજન કરવામાં આવે છે. ઓકે તેમાં નરેન્દ્ર મોદી પોતાના સ્પીચ દરમિયાન અલગ અલગ ઘણી બધી સ્કીમની જાહેરાત કરે છે. એમાંથી જ એક હોય છે વિદ્યાંજલિ 2.0 પોર્ટલ. ઓકે જે શિક્ષક પર્વ છે ઓકે એ જનરલી શું કરવામાં આવે કે જે શિક્ષકોનું કોન્ટ્રીબ્યુશન છે ઓકે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020 ઓકે એના અંતર્ગત અને સાથે સાથે જે એજ્યુકેશન ડેવલપમેન્ટ છે કે એમાં જે શિક્ષકોનું જે યોગદાન છે કે એના ભાગરૂપે અથવા તો એને રેકગ્નાઇઝ કરવા માટે કે એને જાણવા માટે શું કરવામાં આવ્યું છે? શિક્ષક પર્વ લોન્ચ કરવામાં આવ્યો હતો 5 થી લઈને 17 સપ્ટેમ્બર સુધી. ઓકે અને આના અંતર્ગત શું કરવામાં આવ્યું છે? જે વિદ્યાંજલિ પોર્ટલ છે કે એ લોન્ચ કરવામાં આવ્યું હતું એ જગ્યા પર. ઓકે અને વિદ્યાંજલિ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જનરલી છે શું? તો જે બી જે એજ્યુકેશન વોલન્ટરીઝ છે ઓકે અને સાથે સાથે જે બી ડોનર્સ જે બી દાતાઓ છે અને જે CSR આપવો પડે છે કંપનીઓને શું કરવામાં આવે છે? પોતાના જે 3 વર્ષો કે CSRની જો કેટેગરી શું કે CSRની જે ક્રાઇટેરિયા છે જેમાં એ પડે છે તો એને શું કરવું છે? લાસ્ટ 3 વર્ષના 2% આપવા પડે છે કે લાસ્ટ 3 વર્ષની જે નેટ પ્રોફિટ છે એના 2% એને CSR સ્વરૂપે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે શું આપવા પડે છે? જે સમાજ સેવામાં અથવા તો સમાજ સેવા રિલેટેડ જેટલા બી કાર્યો જે CSR એક્ટમાં જે મેન્શન કરવામાં આવે છે કે 7 જેટલા કાર્યો જે મેન્શન કરવામાં આવે છે એમાંથી કોઈ એક કાર્યમાં એને આપવું પડે છે કે જનરલી મોસ્ટ ઓફ એજ્યુકેશન માટે આપવામાં આવતું હોય. ઓકે તો આ CSR અંતર્ગત શું કરવામાં આવે છે? જે બી આપે છે એજ્યુકેશનમાં ઓકે એ બધાને શું કરવાનું છે? એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે આ વિદ્યાંજલિ પોર્ટલ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે અને બીજું આનો જે મેઇન ફોકસ છે ઓકે મેઇન ફોકસ શું છે વિદ્યાંજલિ પોર્ટલનો કે જે લિટરેસી છે ને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું. ઓકે જે બી સાક્ષરતા છે એને ઇમ્પ્રુવમેન્ટ લાવવું આને ઓફર ઓકે બાય ઓફરિંગ વોલન્ટરી ટીચિંગ ઓકે ઇન ગવર્મેન્ટ સ્કૂલ. જે બી સરકારી સ્કૂલો છે ઓકે એમાં શું કરવાનું કે જે ભાઈ વોલેન્ટરી ટીચરને ઓકે એ લોકોને ઓફર કરવા હોય એ લોકોને પ્રોત્સાહન આપવું ઓકે અને એના દ્વારા શું કરવાનું કે જે બી શું કે લિટરેસી છે સાક્ષરતા છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું. સિમ્પલ મિનિંગ છે કે ભાઈ જે સરકારી સ્કૂલના શિક્ષકો છે એટલા બધા કેપેબલ નથી એટલે તમે શું કરો? વોલેન્ટરી ટીચરને લઈ આવો ત્યાં સરકારી સ્કૂલમાં અને એના દ્વારા સાક્ષરતા વધારવાનો પ્રયત્ન કરો. ઓકે એવું નથી કરવામાં આવતું કે ભાઈ જે બી સરકારી સ્કૂલના શિક્ષકો છે ઓકે એને વધારે ઇમ્પ્રૂવ કરીએ આપણે એને ટ્રેનિંગ આપીએ ઓકે એને વધારે સક્ષમ બનાવીએ ઓકે સાથે જે મોનિટરિંગ છે બધી વસ્તુને ઇમ્પ્રૂવ કરીને એ લોકોને વધારે મતલબ એના લોકોનું ક્ષમતા નિર્માણ કરીએ પણ ના એવું નથી કરવામાં આવતું. શું કરવાનું કે વોલન્ટરી ટીચર છે કે એ લોકોને એડ કરવામાં આવી રહ્યા છે અહીંયા. નો ડાઉટ આ બી સારી વસ્તુ જ છે કે અલ્ટિમેટલી આપણે લિટરેસી છે કે વધી રહી છે તો આટલો ફેક્ટ યાદ રાખવાનો છે. વિદ્યાંજલિ પોર્ટલનો મેઇન ફોકસ આ વસ્તુ છે કે પણ એના માટે જે બેક આપવાનું કામ કોણ કરશે? તો વોલન્ટરી ટીચર છે, ડોનર છે અને CSR છે. ઓકે આ બધા બેક આપવાનું કામ કરશે મતલબ એક પ્રકારે કહે છે કે ફંડિંગ આપવાનું કામ કરશે આ બંને. ઓકે ને આ વોલન્ટરી ટીચર શું કરશે? લિટરેસી વધારવાનું કામ કરશે. કે તો મેઇન ફોકસ વિદ્યાંજલિ પોર્ટલનો આ છે. ઓકે આગળ જઈએ તો PM પોષણ સ્કીમ. ઓકે હવે તમને ખ્યાલ છે કે ભાઈ મિડ ડે મીલ સ્કીમ ચાલતી હતી અત્યાર સુધી. ઓકે જે મિડ ડે મીલ સ્કીમ છે ઓકે 1995માં લોન્ચ કરવામાં આવી હતી કે આ કેવી છે? સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. જનરલી 2 પ્રકારની સ્કીમ હોય છે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય છે અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હોય. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય છે ને એમાં શું હોય છે? 100% જે બી એનું ફંડિંગ હોય છે એ પ્રોવાઈડ સેન્ટર જ કરશે. ઓકે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હોય છે કે સેન્ટર દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે બટ એમાં શું કરતું હોય છે? રાજ્યો
ને કહેવામાં આવે છે ઓકે રાજ્યોમાં શું કરવામાં આવે છે 50% જેટલું અથવા તો 60% જેટલું જે બી કોન્ટ્રીબ્યુશન છે એ ગવર્મેન્ટ કરશે ઓકે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે અને બાકીનો હિસ્સો રાજ્યને આપવામાં આવતો હોય છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ એવી હોય છે કે જે રાજ્ય ઈચ્છે ઓકે તો પોતાના રાજ્યમાં લાગુ કરે ના ઈચ્છે તો ના લાગુ કરે ઘણી બધી સ્કીમ તમે જોવા જાઓ જેમ કે આયુષ્યમાન યોજના છે ઓકે તો એ બધી કેવું છે ઘણા બધા રાજ્યોમાં એ લાગુ નથી ઓકે કારણ કે એ શું છે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે ઓકે જો રાજ્યો ઈચ્છે તો લાગુ કરી શકે રાજ્યો ના ઈચ્છે તો લાગુ પણ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય છે ને આખા સમગ્ર ભારતમાં લાગુ પડશે ઓકે એક સાથે અને એનું 100% ફંડિંગ કોણ કરતું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરવામાં આવતું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવતું છે કે આમાં શું કરતું છે રેશિયોમાં ડિવાઈડ થતું છે અમુક પર્સન્ટેજ સેન્ટર કરતી છે અમુક પર્સન્ટેજ રાજ્ય દ્વારા કરવામાં આવતો છે ઓકે તો આ મિડ ડે મિલ સ્કીમ હતી કે જે 1995 ની આસપાસ સ્ટાર્ટ કરવામાં આવી હતી અને રિપ્લેસ કરવામાં આવી છે ઓકે અને રિપ્લેસ કરીને કઈ સ્કીમ સ્ટાર્ટ કરવામાં આવી છે પીએમ પોષણ સ્કીમ સ્ટાર્ટ કરવામાં આવી છે ઓકે એનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે પીએમ પોષણ સ્કીમ કરાવી દેવામાં આવ્યું ઓકે અને આનો જે મેઇન ઉદ્દેશ્ય શું છે તો આ 5 વર્ષ માટે ચાલશે ઓકે 5 વર્ષ ફરીથી એને એક્સટેન્ડ કરવામાં આવશે મતલબ કે 5 વર્ષ માટે ચલાવવામાં આવશે ઓબ્ઝર્વેશન કરવામાં આવશે એનું મોનિટરિંગ કરવામાં આવશે લાસ્ટમાં કન્ક્લુઝન નીકળવામાં આવશે કે ભાઈ કેવી રીતે સ્કીમ રહી છે ઓકે એમાં કઈ ચેન્જ લાવવા પડે એમ છે એનાથી કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું ઓકે મેઇનલી આ બધાનો ફોકસ શું છે કે જે બી માલ ન્યુટ્રિશન છે ઓકે જે કુપોષણની સમસ્યા છે એને ઘટાડવી સાથે જે સ્કૂલ ડ્રોપ રેશિયો છે ઓકે એને ઘટાડવો પછી જે સ્કૂલ લોકો અટેન્ડ કરી રહ્યા કે એની સંખ્યામાં વધારો કરો કે લોકો શું કરે વધારે સ્કૂલ અટેન્ડ કરે ઓકે જનરલી શું થતું નાના બાળકોને બધા શું થતું હોય છે કે ભાઈ ભોજનના કારણે અથવા તો ભોજનની લાલચના કારણે બી સ્કૂલે આવે છે ઓકે તો બટ ઓબ્વિયસલી સ્કૂલમાં આવશે તો લિટરેસી રેશિયો અને બધી એ લોકોનું એજ્યુકેશન પ્રોવાઈડ થશે એ લોકોને તો મેઇન આ બધા આના ફોકસ છે પીએમ પોષણ સ્કીમના ઓકે અને એના માટે મિડ ડે મિલ સ્કીમ સ્ટાર્ટ કરવામાં આવી હતી 1995 ની અંદર ઓકે અને પછી શું કરી એને રિપ્લેસ કરી દેવામાં આવે છે પીએમ પોષણ સ્કીમ માટે ઓકે આમાં શું કરવામાં આવે છે એક વખત જે હોટ કુક મિલ છે ઓકે ગરમ ભોજન છે એને પ્રોવાઈડ કરવાનું છે ઓકે અને કેવા ગવર્મેન્ટ એડેડ સ્કૂલ છે ઓકે સરકારી અને સરકારી જે સહાય ઉપર જે ચાલતી જેટલી સ્કૂલો છે આ બધી સ્કૂલોમાં 5 વર્ષ માટે ઓકે જનરલી આ સ્કીમ છે 5 વર્ષ માટે છે આ પીએમ પોષણ સ્કીમ તો કન્ટિન્યુ ચાલશે જે મિડ ડે મિલ સ્કીમ હતી ઓકે તો કન્ટિન્યુ ચાલવાની જ હતી બટ આ 5 વર્ષ માટે છે મિડ ડે મિલ સ્કીમ માટે એવું કહેવામાં હતું કે વર્લ્ડ લાર્જેસ્ટ સ્કૂલ મિલ સ્કીમ છે આ ઓકે શું કહેવામાં આવતું કે વિશ્વની સૌથી મોટી ઓકે જે સ્કૂલોમાં જે મિલ આપવામાં આવતી કે વર્લ્ડ લાર્જેસ્ટ સ્કૂલ મિલ સ્કીમ હતી ઓકે આ મિડ ડે મિલ સ્કીમ તો પીએમ પોષણ બી એના અંતર્ગત જ આવે છે કે એના રિપ્લેસમેન્ટમાં સ્ટાર્ટ કરવામાં આવ્યું છે હવે આમાં શું થયું હતું મેઇનલી બે પેલા ઉપર ફોકસ કરવામાં આવે છે કે ભાઈ 6 થી 14 વર્ષનું બાળક ઓકે અને 1 થી લઈ અને 8 ધોરણ ઓકે 1 થી લઈને 8 સ્ટાન્ડર્ડ સુધી શું કરવાનું છે એને આ સ્કીમ અંતર્ગત પ્રોવાઈડ કરવાની છે બધી વસ્તુઓ ઓકે બટ આને શું કરવામાં આવ્યું છે એક્સટેન્ડ કરવામાં આવ્યું છે ઓકે શું કરવામાં આવ્યું છે એક્સટેન્ડેડ ટુ સ્કૂલ સ્ટડિંગ પ્રી પ્રાઇમરી ઓર બાલ વાટિકા ઓકે હવે પહેલા શું હતું કે ભાઈ 1 થી 8 ધોરણ સુધી જ હતી ઓકે અને 6 થી 14 વર્ષના બાળકોને શું કરવાનું હતું આમાં મિડ ડે મિલ ઓકે મિડ ડે મિલ સ્કીમમાં પ્રોવાઈડ કરવાનું હતું તો હવે એક્સટેન્ડ કરાવી દીધી ઓકે જે બી પ્રી સ્કૂલ છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ છે કે પ્રાઇમરી પહેલાની સ્કૂલ છે ઓકે એ અને બાલવાટિકા છે ઓકે બાલવાટિકા શું કરવામાં આવ્યું છે લાસ્ટ યર 2020માં જ આને સ્ટાર્ટ કરવામાં આવ્યું છે ઓકે જનરલી બાલવાટિકા જે બી ગવર્મેન્ટ સ્કૂલ હશે ને ત્યાં શું કરવામાં આવશે બાલવાટિકા જેવું બનાવવામાં આવશે કે જેમાં 6 વર્ષથી જે બી નાના બાળકો છે ઓકે 6 વર્ષથી જે નાના બાળકો છે એને શું કરવામાં આવશે ત્યાં એના એજ્યુકેશન માટે અથવા તો તમે કહી શકો કે ભાઈ ત્યાં એને લઈ આવવામાં આવશે અને સ્કૂલ કલ્ચર સાથે ઓકે એને કનેક્ટ કરવામાં આવશે ઓકે તમે કહી શકો કે ભાઈ કેજી એલકેજી જે ચાલતું હોય ને એ જ વસ્તુ અહીંયા કરવામાં આવશે કે બાલવાટિકાની અંદર બસ નામ ચેન્જ કરવામાં આવ્યું છે તો એ બધા સુધી શું કરી દીધું આ સ્કીમ છે એને એક્સટેન્ડ કરી દીધી છે હવે ત્યાં પણ શું કરવામાં આવશે મિડ ડે મિલ છે ઓકે અથવા તો તમે કહી શકો પીએમ પોષણ અંતર્ગત જે હોટ કુકડ મિલ છે ઓકે જે અનાજ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે તો આ વસ્તુ હતી એક્સટેન્ડ કરવામાં આવી છે જનરલી યાદ રાખવાનું છે કે પહેલા શું હતું 6 થી 14 વર્ષના બાળકો હતા હવે તો શું છે 6 વર્ષથી નાના બાળકોને પણ ઇન્ક્લુડ કરી લીધા છે પહેલા 1 થી 8 ધોરણ હતું હવે શું કરવામાં આવ્યું છે જે બાલવાટિકા અથવા તો પ્રી પ્રાઇમરી સ્કૂલ છે કે એ બધાને ઇન્ક્લુડ કરી લેવામાં આવ્યું છે કે જનરલી આમાં શું બે પાર્ટ ડિવાઈડ કરવામાં આવતા હોય છે કે ભાઈ 1 થી 5 લઈ લ્યો અને 6 થી 8 લઈ લ્યો કે આ શું છે પ્રાઇમરી સ્કૂલમાં આવશે આને 100 ગ્રામ પર ડે ઓકે અને આને શું કરવામાં આવશે 150 ગ્રામ પર ડે શું કરવાનું હતું જે અનાજ છે ઓકે ફૂડ ગ્રેન્સ છે એ પ્રોવાઈડ કરવાના ઓકે એક દિવસની અંદર ઓકે તો હવે તમે જોવા જાઓ એ જ વસ્તુ અહીંયા લખેલી છે ઓકે ભાઈ 100 ગ્રામ્સ અને 150 ગ્રામ્સ આ કોના માટે 1 to 5 અને આ 6 to 8 ઓકે આટલા ધોરણો માટે આ વસ્તુ પ્રોવાઈડ કરવાની છે ફૂડ ગ્રેન્સ પર વર્કિંગ ડેઝ ઓકે તો જેમાં અંદર શું રહેલી છે 700 કેલરી રહેલી હોય છે ઓકે જે આ 100 ગ્રામ પ્રોવાઈડ કરો તો 150 ગ્રામ પ્રોવાઈડ કરો તો એની અંદર કેટલી કેલરીઝ હોય કે ભાઈ 700 કેલરી એક
ટાઈમના ભોજનમાંથી જે તે બાળક છે એને મળવી જોઈએ. ઓકે, આ એનો ટાર્ગેટ છે. તો આ બધા ટાર્ગેટ યાદ રાખો કે આ તમામ વસ્તુઓ યાદ રાખવી. વિધાનોવાળા પ્રશ્ન બનશે ત્યારે એકદમ સિમ્પલ નહીં બને. ઓકે, આ બધા પ્રશ્નો એમ કે જે વિધાનો છે એમાં બધા પ્રકારના ડેટા આવી શકે છે. તો 700 કેલરીઝ, 150 ગ્રામ અને 100 ગ્રામ એને પ્રોવાઈડ કરવાનું છે ફૂડ ગ્રેન. ઓકે, એ વસ્તુ યાદ રાખવાની છે. અને જનરલી શું છે કે ભાઈ ન્યુટ્રિશન ગાર્ડન બનાવવાના છે. ઓકે, જે બી પ્રાઇમરી સ્કૂલ્સ છે, બાલવાટિકા છે, ઓકે, એની બાજુમાં શું કરવાનું છે, ન્યુટ્રિશન ગાર્ડન બનાવવાનું છે નાના નાના, કે જેની અંતર્ગત શું કરવાનું છે કે જે બી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, ઓકે, જે સૂક્ષ્મ પોષક તત્વો છે, આ પોષક તત્વો પણ એ લોકોને મળી રહે. ઓકે, નો ડાઉટ આના દ્વારા તો શું કરવાનું છે, ફૂડ ગ્રેન્સ મળશે તો એના દ્વારા 700 કેલરી જેવું મળી જશે અને પોષક તત્વો મળશે. પણ જે બી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે કે જે એને પ્રોવાઈડ નથી થઈ રહ્યા અને મળી નથી રહ્યા, ઓકે, તો એ શું કરવામાં આવશે, આ જે ન્યુટ્રિશન ગાર્ડન છે, ઓકે, એના દ્વારા એને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. વચ્ચે અવાજ આવશે, વાંધો નહીં, હું ફરીથી કરી દઉં. કટ કરી દઉં ને, કટ કરી દઉં ને, ફરીથી કટ કરી દઉં નહીં, ચાલુ કરી દઉં. ઓકે, તો નેક્સ્ટ કરંટ અફેર આપણે જોઈએ. ઓકે, એ છે હુનર ઇન્ડિયા ફ્યુચર યુનિકોર્ન લિસ્ટ. ઓકે, હવે હુનર ઇન્ડિયા નામનું શું છે, એક પ્રકારે એક ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. એના દ્વારા શું કરવામાં આવે છે કે યુનિકોર્ન લિસ્ટ બહાર પાડવામાં આવે છે. ઓકે, યુનિકોર્ન કોને કહેવામાં આવે છે કે જે બી સ્ટાર્ટઅપ હોય છે, ઓકે, સ્ટાર્ટઅપ કંપનીઓ, જે બી આંતરપ્રેન્યોર્સ દ્વારા, ઉદ્યોગ સાહસિકો દ્વારા જે સ્ટાર્ટઅપ્સ ચાલુ કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના, એ સ્ટાર્ટઅપ, ઓકે, જ્યારે શું થાય, એની જે નેટવર્થ છે, ઓકે, 1 બિલિયન પહોંચી જાય. ઓકે, 1 બિલિયનથી શું થાય, એની નેટવર્થ છે એ વધી જાય. ઓકે, તો ત્યારે શું થાય, એની જે વેલ્યુ છે 1 બિલિયનથી વધી જાય ત્યારે એ બની જાય છે યુનિકોર્ન. ઓકે, અને જ્યારે એની નેટવર્થ છે, ઓકે, અથવા તો જે એની વેલ્યુ છે એ 10 બિલિયનથી વધી જાય, ઓકે ને, ત્યારે એ કહેવામાં આવે છે ડેકાકોન. ઓકે, યુનિકોર્ન અને ડેકાકોન આ બંને યાદ રાખવાના છે. ઓકે, 1 બિલિયનથી વધી જાય તો યુનિકોર્ન કહેવામાં આવશે, જો 10 બિલિયનથી વધી જાય છે, ઓકે, તો એને શું કહેવામાં આવશે, ડેકાકોન કહેવામાં આવશે. ઓકે, આ યુનિકોર્ન લિસ્ટ બહાર પાડવામાં આવે છે ફ્યુચર ઇન્ડિયા, અને એમાં ભારત છે. ઓકે, વિશ્વના જે અલગ અલગ યુનિકોર્નની આખી લિસ્ટ છે એમાં ભારત 3rd લાર્જેસ્ટ યુનિકોર્ન્સ ઇકોસિસ્ટમ ધરાવે છે. ઓકે, વિશ્વમાં ફર્સ્ટ બટ ઓબ્વિયસ છે યુએસએ હશે. ઓકે, 2nd નંબર ઉપર ચાઇના છે. ઓકે, અને 3rd નંબર ઉપર કોણ છે, ભારત છે. યુનિકોર્નની જે ટોટલ લિસ્ટ છે, ઓકે, મતલબ કે એવા સ્ટાર્ટઅપ કે જે 1 બિલિયન કરતા ઉપર હોય એની જ્યારે સંખ્યા જોવામાં આવે છે, ઓકે, તો એ કેટલામાં છે, ભારત 3rd નંબર ઉપર. અત્યારે તમે જોવા જાઓ કે આસપાસ તો શું થાય, એમાં વધઘટ થતી રહેતી હોય છે, પણ અત્યારે 70ની આસપાસ છે યુનિકોર્ન ટોટલ. 70ની આસપાસ એવા સ્ટાર્ટઅપ્સ છે કે જે શું છે, 1 બિલિયનની વેલ્યુને પાર કરી ચૂક્યા છે. અને બાયજુસ છે તો આપણા 10 બિલિયનની વેલ્યુને પણ પાર કરી ચૂક્યું છે. એક પ્રકારે ડેકાકોન બની ગયું છે. પહેલું જ એડટેક. ઓકે, આ શું છે કે એજ્યુકેશનમાં કોઈ યુનિકોર્ન બન્યું હોય, ઓકે, એજ્યુકેશનની કંપની હોય છે, એને શું કહેવામાં આવે છે, એડટેક કહેવામાં આવે. ઓકે, તો આ જો એડટેકમાં કોઈ યુનિકોર્ન બન્યું હોય તો એ હતું બાયજુસ. ઓકે, એના પછી એડટેકમાં તમને ખ્યાલ હોય તો અનએકેડમી બને છે. ઓકે, એના પછી અપગ્રેડ. ઓકે, અને એના પછી જોવા જાવ તો એક ઇરુડિટસ છે. ઓકે, તો આ ટોટલ 4 એડટેક કંપનીઓ છે. ઓકે, જે એજ્યુકેશન લેવલમાં કામ કરતી અલગ અલગ ટેક કંપનીઓ છે. ઓકે, જે શિક્ષણ પ્રોવાઈડ કરે છે, એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરે છે. તો 4 છે જે યુનિકોર્ન છે. ખાલી જસ્ટ યાદ રાખી લો કે ભાઈ એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી 4 યુનિકોર્ન કઈ છે, કે 4 જ છે તો આપણને લિસ્ટ યાદ હોવું જોઈએ કે પહેલા બાયજુસ છે, કે અનએકેડમી છે, અપગ્રેડ છે અને ઇરુડિટસ છે. ઓકે, આ 4 જ એવી કંપનીઓ છે કે જે એજ્યુકેશનમાં યુનિકોર્ન લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. તો હવે જ્યારે ડેકાકોનની વાત કરવામાં આવે તો એક જ ડેકાકોન છે, એ કોણ છે, બાયજુસ છે. ઓકે, જેની ઓલમોસ્ટ વેલ્યુ છે અત્યારે $17 બિલિયન આસપાસ થઈ ગઈ છે. હવે તમે જો વાત કરો, ઓકે, તો ટોપ સિટી કે જ્યાં યુનિકોર્ન છે, ઓકે, ટોપ સિટી કયા છે, તો બટ ઓબ્વિયસ છે બેંગ્લોર, ઓકે, અને મુંબઈ. આ બંને એવા સિટીઝ છે કે જ્યાં શું છે સૌથી વધારે યુનિકોર્ન છે ભારતની અંદર વાત કરવામાં આવે તો. ઓકે, અને ટોપ શું કે સેક્ટર તમે કહો કયા સેક્ટરમાં યુનિકોર્ન સૌથી વધારે છે, તો સૌથી વધારે ફિનટેકમાં છે. ઓકે, ફાઇનાન્શિયલ ટેકનોલોજીસ છે, કે જેમ બેન્કિંગ રિલેટેડ ટેકનોલોજીસ છે, કે તમે બધી જોવો છો ને, જેમ કે તમે આ જે નામ જોયું છે, ઓકે, જે કુનાલ શાહ, ઓકે, આ કોની સાથે સંકળાયેલા છે, જે તમને હમણાં જોજો ને ક્રેડની કન્ટિન્યુઅસ તમે એડવર્ટાઇઝ જોતા હો છો,
કે જે શું કરે કે તમારો ક્રેડિટ કાર્ડને મેનેજ કરવાનું કામ કરે. ઓકે, એની પહેલા જે એક એપ આવતી ફ્રી ચાર્જ કરીને. ઓકે, તો એના બધા ફાઉન્ડર છે. ઓકે, કુનાલ શાહ છે એના ફાઉન્ડર છે. અને એ શું છે, અત્યારે તમે જો ટોપ આંતરપ્રન્યોરમાં જોવા જાઓ ને તો ટોપ આંતરપ્રન્યોરમાં ફર્સ્ટ નંબર પર કુનાલ શાહનું નામ આવે છે. ક્રેડના સીઈઓ બી છે અને ક્રેડના ફાઉન્ડર બી છે અને સાથે જે પેલા ફ્રી ચાર્જ આવતો કે એના બી ફાઉન્ડર છે કુનાલ શાહ. તો આ કેવી છે, એક પ્રકારે જે ક્રેડ છે ફિનટેક કંપનીઓ તમે કહી શકો, ફિનટેક ક્ષેત્રમાં કંપનીઓ કહી શકો. તો આ ફિનટેક છે, ઈ કોમર્સ છે. ઓકે, ઈ કોમર્સની અલગ અલગ સાઇટ છે, જેમ કે બિની બંસલ છે. ઓકે, એ કોના ફાઉન્ડર છે? બિની બંસલ અને વિકાસ બંસલ બંને કોના ફાઉન્ડર હતા? ફ્લિપકાર્ટ. ઓકે, જેને વોલમાર્ટે ખરીદી લીધું છે. તો ફ્લિપકાર્ટના ફાઉન્ડર કોણ હતા? બિની બંસલ અને વિકાસ બંસલ બંને ભાઈઓ હતા. કે એ બંને કો ફાઉન્ડર હતા આના ફ્લિપકાર્ટના. ઓકે, તો આ બધા ટોપ આંતરપ્રન્યોરમાં તમે જોવો તો કુનાલ શાહ છે. ઓકે, બિની બંસલ છે, રતન ટાટા. ઓકે, એ બી એક પ્રકારે અલગ અલગ જે એની નાની મોટી કંપનીઓ છે, સ્ટાર્ટઅપ્સ છે, તો એમાં થર્ડ નંબર પર આવે છે. ઓકે, તો આ ટોપ આંતરપ્રન્યોર્સના નામ છે. ઓકે, પછી ટોપ સેક્ટરના નામ બી જોઈ લે. સૌથી વધારે ફિનટેક છે. ઓકે, ઈ કોમર્સ અને સૌથી વધારે જે સ્ટાર્ટઅપ છે અથવા તો યુનિકોર્ન છે, કયા ક્ષેત્રમાં છે? તો ફિનટેક યુનિકોર્ન છે અને ઈ કોમર્સના યુનિકોર્ન છે. ઓકે, અને શું કે શેર બી આપણને યાદ હોવા જોઈએ. તો યુનિકોર્ન લિસ્ટમાં આટલી વસ્તુઓ મેન્શન કરવામાં આવે છે. ઓકે, સાથે આ બી યાદ રાખી લેજો કે 1 બિલિયન હોય તો યુનિકોર્ન કહેવામાં આવશે. ઓકે, જ્યારે એની વેલ્યુ છે ઓકે 10 બિલિયન કરતાં વધી જાય તો એને ડેકાકોર્ન કહેવામાં આવે. હવે તમે આગળ જાઓ. ઓકે, તો આ વેબ નેક્સ્ટ પ્લેટફોર્મ સ્ટાર્ટ કરવામાં આવ્યું. કે વધારે કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી, ખાલી એટલું યાદ રાખવાનું છે આમાં કે ભાઈ નીતિ આયોગ અને સિસ્કો દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું. જનરલી શું છે કે જે વુમન આંતરપ્રન્યોર્સ છે ને, એને પ્રોત્સાહન માટે, એને ઇન્ટિગ્રેશન માટે, એ તમામ વુમન આંતરપ્રન્યોરને એક પ્લેટફોર્મ પર લાવવા માટે. ઓકે, કારણ કે શું થતું હોય કે તમામ વુમન આંતરપ્રન્યોર જો એક પ્લેટફોર્મ પર આવશે તો એકબીજાને સહાય કરી શકશે, સાથે સાથે પોતાના એક્સપિરિયન્સ શેર કરશે. ઓકે, કોઈ બી સ્કીમ સરકારને લાગુ કરવી હશે તો કયા સેક્ટરમાં સૌથી વધારે વુમન આંતરપ્રન્યોર છે એ બી એને ખ્યાલ પડી જાય કે ફિનટેકમાં છે અથવા તો જે બ્યુટી પ્રોડક્ટ છે એમાં છે. ઓકે, તો એ પ્રકારે તમે જોઈ શકો છો. તો એ વસ્તુ કરવા માટે શું કરવામાં આવે છે? આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવે છે કે વુમન આંતરપ્રન્યોરશિપ પ્લેટફોર્મ. વેબનું ફૂલ ફોર્મ થશે વુમન આંતરપ્રન્યોરશિપ પ્લેટફોર્મ. 2017માં સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. હવેનું નેક્સ્ટ વર્ઝન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, એટલા માટે વેબ નેક્સ્ટ પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું. ઓકે, તો આમાં નીતિ આયોગ સાથે કોણ છે? સિસ્કો બી છે. ઓકે, તો એ બી એક યાદ રાખી લેવું. બીજું, આનું મેઇન ઉદ્દેશ્ય શું છે? ટુ ફોસ્ટર વુમન આંતરપ્રન્યોરશિપ ઇન ઇન્ડિયા. ઓકે, વુમન આંતરપ્રન્યોરશિપ છે એને વધારો કે એને પ્રોત્સાહન આપવા માટે શું કરવામાં આવે છે? આ પ્લેટફોર્મ સ્ટાર્ટ કરવામાં આવ્યું. કે મેઇન ઉદ્દેશ્ય આનો આ છે. નેક્સ્ટ કરંટ અફેર ઉપર જઈએ આપણે, તો એ છે ડીજી સક્ષમ પ્રોગ્રામ. ઓકે, ડીજી સક્ષમ પ્રોગ્રામ એટલે શું છે કે જે યુનિયન લેબર મિનિસ્ટર છે, ઓકે, મિનિસ્ટ્રી છે, અને જે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા છે, આ બંને સાથે મળીને શું કર્યું છે? આ ડીજી સક્ષમ પ્રોગ્રામની શરૂઆત કરી છે. ઓકે, ડીજી સક્ષમ પ્રોગ્રામની. અને આ શું છે કે ડિજિટલ સ્કિલ પ્લેટફોર્મ ટુ એન્હાન્સ યુથ એમ્પ્લોયબિલિટી. તમને ખ્યાલ છે કે અત્યારે જે ભારતનું આખું જે યુથ છે, ઓકે, એ જોબ તો કરવા માંગે છે, એ કહે છે કે અમે અનએમ્પ્લોય છે, જોબ કરવા માંગે, સ્કિલ એની અંદર નથી. કે જે લેવલની સ્કિલની ડિમાન્ડ છે સ્કિલ એની અંદર છે નહીં. ઓકે, તો એટલા માટે થઈને સ્કિલની જરૂરિયાત છે. ઓકે, તો એટલા માટે થઈને આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું કે ડિજિટલ સ્કિલ એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, શેના માટે? કે યુથની જે એમ્પ્લોયબિલિટી છે, ઓકે, રોજગાર મેળવવા માટેની ક્ષમતા છે એ વધે, એટલા માટે તેને શું કરવામાં છે? ડિજિટલ સ્કિલ પ્રોવાઈડ કરવા. ઓકે, પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન એને શું સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે. આનો મેઇન ટાર્ગેટ છે ને કે રૂરલ અને સેમી અર્બન એરિયામાં રહેશે. તમને ખ્યાલ છે કે ભાઈ અર્બન એરિયાઝમાં રહેતા જે લોકો છે એને કોઈને કોઈ કામ મળી રહેતું હોય છે, પણ જે રૂરલ એરિયા અથવા તો સેમી અર્બન એરિયામાં રહેતા હોય છે લોકો, એનો પ્રોબ્લેમ શું થતો હોય મેઇનલી કે ભાઈ એ લોકો એક તો એજ્યુકેશન એ લોકોને સારું ના મળેલું હોય. ઓકે, સાથે સાથે જે સ્કિલ રિલેટેડ જે અલગ અલગ કાર્યક્રમ ચાલતા હોય કે એનું વ્યવસ્થિત એ લોકોને લાભ ના મળેલો હોય, એને કારણે શું એ લોકોની સ્કિલ બહુ ઓછી હોય છે. તો ડિજિટલ પ્લેટફોર્મ કે પ્રોગ્રામ દ્વારા તમે શું કરી શકો? એ લોકોને ડાયરેક્ટલી ઓનલાઈન સ્કિલ પ્રોવાઈડ કરી શકો. તો એટલે લોકોને મેઇન ટાર્ગેટ જે છે એ કયો છે? રૂરલ અને સેમી અર્બન એરિયા. આ ફેક્ટ યાદ રાખો કે યુથને જ ટાર્ગેટ કરવાનું છે, પણ ક્યાંથી? રૂરલ અને સેમી અર્બન એરિયામાંથી. ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ એ લોકોને પ્રોવાઈડ કરવાની છે ઇન ડિજિટલ સ્કિલ. જે બી ડિજિટલ સ્કિલ છે, તમને ખ્યાલ છે કે અત્યારે શું છે કે આખું જે વર્લ્ડ છે ઓકે ચેન્જ થઈ રહ્યું છે આઈસીટી તરફ. ઓકે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી તરફ. તો એટલા માટે થઈને જે ડિજિટલ સ્કિલ છે ઓકે એ લોકોને ફ્રીમાં પ્રોવાઈડ કરવાની છે. ઓકે, સાથે સાથે આનો ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? તો આગા ખાન જે રૂરલ સપોર્ટ પ્રોગ્રામ છે, ઓકે ને, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ છે. ઓકે, આ કોઈ ગવર્મેન્ટ નથી. ઓકે, એક પ્રકાર તમે કહી શકો કે નોન પ્રોફિટિંગ ઓર્ગેનાઇઝેશન જેવું છે આગા ખાન. ઓકે, એ શું કરે છે? રૂરલ સપોર્ટ પ્રોગ્રામ છે એના દ્વારા શું કરવામાં આવશે? જે ડિજિટલ સ્કિલ છે પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં કોમ્પ્યુટરના અલગ અલગ મતલબ કોમ્પ્યુટર લોકોને શીખવાડવું, ચલાવતા. ઓકે, જે માઇક્રોસોફ્ટ ઓફિસ ને આ બધું છે તો આ બધી વસ્તુઓ એ લોકોને પ્રોવાઈડ કરવી. કારણ કે જો મેઇન માઇક્રોસોફ્ટ છે તો બટ ઓબ્વિયસલી માઇક્રોસોફ્ટ ઓફિસ ને એ બધું એને શીખવાડવામાં આવશે ઓનલાઈન. ઓકે, ઓનલાઈન બી શીખવાડવામાં આવશે, ઓફલાઈન બી એ લોકોના જે એરિયામાં જઈને ત્યાંથી ડિજિટલ સ્કિલ એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. ડિજિટલી એને સક્ષમ બનાવવામાં, એટલા માટે જે નામ છે એનું ડીજી સક્ષમ રાખવામાં. ઓકે, અને
આ લોકો શું કરી શકશે, જે નેશનલ કેરિયર સર્વિસ છે, ઓકે, નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ છે, એના થ્રુ શું કરી શકશે, ટ્રેનિંગ છે એને એક્સેસ કરી શકશે, એને મેળવી શકશે. ઓકે, તો એ ફિલ્ડ યાદ રાખો કે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ છે, એના થ્રુ આ લોકો જે ડિજિટલ સ્કિલ છે એ લોકો મેળવી શકશે. ઓકે, તો આ કરંટ અફેર તમને યાદ હોવું જોઈએ. આનાથી આગળ જઈએ. ઓકે, તો એક પેટન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ આવ્યો છે, ઓકે, 2021 આ શું કરવામાં આવ્યું છે કે જે પેટન્ટ હતું કે પેટન્ટ રૂલ્સ છે કે એને શું કરવામાં આવ્યું, એમેન્ડ કરવામાં આવ્યું. ઓકે, 1971 આસપાસનો પેટન્ટ રૂલ છે આપણો, કે પેટન્ટ એક્ટ છે, એમાં શું કરવામાં આવ્યું છે, ચેન્જ કરવામાં આવ્યું છે, એમ કે એમાં સુધારો કરવામાં આવ્યો છે. કે પેટન્ટ એક્ટ છે ક્યાં 1970નો, ઓકે, 2005માં બી એમાં સુધારો કરવામાં આવ્યો હતો, ફરીથી 2021માં એમાં સુધારો કરવામાં આવ્યો છે. રૂલ્સ છે એમાં સુધારો કરવામાં આવ્યો છે, એક્ટમાં સુધારો નથી કરવામાં આવ્યો. તો આમાં શું કરવામાં આવ્યું છે કે ભાઈ જે રિડ્યુસ કરવામાં આવે છે, શું જે ફ્રી ફોર પેટન્ટ, કટ કર, fee for patent filing and process. જો નેક્સ્ટ કરંટ અફેરની વાત કરીએ આપણે, તો એ છે પેટન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ 2021. હવે શું કરવામાં આવ્યું છે, પેટન્ટ એક્ટ છે, ઓકે, એના જે રૂલ્સ છે ફાઇલિંગ કરવા માટેના, ઓકે, એની પ્રોસીજર માટેના, એમાં એમેન્ડમેન્ટ કરવામાં, એમાં સુધારો કરવામાં આવ્યો છે. શું સુધારો કરવામાં આવ્યો છે, ઓકે, તો જે બી એજ્યુકેશનલ પેટન્ટ છે ને, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન દ્વારા જે પેટન્ટ ફાઇલિંગ કરવામાં આવ્યું, કે એનો જે કોસ્ટ હતો, ઓકે, એની જે ફીઝ હતી એ કેવી કરી દીધી, 80% ઓછી કરી દીધી છે. હવે જનરલી શું છે કે જે ઇનોવેશન છે, ઓકે, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે, ઓકે, એના માટે શું કરવામાં આવ્યું કે ભાઈ અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, એના દ્વારા શું કરવામાં આવ્યું કે જે પેટન્ટ ફાઇલ કરવામાં આવ્યું, કે એ પેટન્ટ ફાઇલિંગમાં શું કરી દીધું છે, જેની ફીઝ છે, ઓકે, એની કોસ્ટિંગ 80% સુધી ઘટાડી દીધી. ઓકે, અને બીજું વસ્તુ કે ભાઈ જે કેટેગરીઝ હતી, ઓકે, જનરલી પહેલા શું થતું હતું કે જે સ્ટાર્ટઅપ્સ છે એના માટે શું કરવામાં આવતું, ફાસ્ટ પેટર્નની સુવિધા રાખવામાં આવી હતી કે ભાઈ એને ફટાફટ પેટર્ન મળી જાય. ઓકે, એના સાથે જે એક્ઝામિનેશન સિસ્ટમ છે, ઓકે, આ જે એક્ઝામિનેશન સિસ્ટમ હતી એ જનરલી સ્ટાર્ટઅપ માટે કામ કરતી હતી. પણ હવે શું કરી દીધું કે 8 નવી કેટેગરી સુધી શું કરી દીધી, એને એક્સટેન્ડ કરી. તમારે કેટેગરી યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી એક ફેક્ટ યાદ હોવો જોઈએ કે પહેલા જે સ્ટાર્ટઅપ માટે જે શું કરવામાં આવતું હતું, જે એક્ઝામિનેશન પ્રોસિજર છે, સિસ્ટમ છે, એક રાખવામાં આવતી કે જે ફાસ્ટ પેટર્નનું પ્રોવાઈડ કરે લોકોને, એના માટે 8 કેટેગરી સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. ઓકે, હવે પેટન્ટ હોય છે શું, ઓકે, જનરલી જે આપણી અહીંયા પેટન્ટ છે, ઓકે, એ પેટન્ટ એક્ટ 1970 અંતર્ગત શું કરવામાં આવે છે, કોઈ બી વ્યક્તિ છે, ઓકે, એને પોતાની પ્રોડક્ટ અથવા પ્રોસેસ ઉપર પેટન્ટ આપવામાં આવે. ઓકે, તો પેટન્ટ હોય છે શું, એનો 2005માં બી એમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું. આ બધી શું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ છે, ઓકે, માનવીના જે મગજ છે, ઓકે, એ પોતાનો મગજ છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ છે, ઓકે, એનો ઉપયોગ કરે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી મતલબ બુદ્ધિનો, કે એનો ઉપયોગ કરીને શું કરે, કોઈ બી વસ્તુનું અથવા તો કોઈ પ્રોસેસનું નિર્માણ કરે. ઓકે, તો એના પર શું મળે, અલગ અલગ રાઇટ્સ આપવામાં આવે છે. ઓકે, જેમ કે તમે કોઈ સાહિત્યનું નિર્માણ કરો છો, કોઈ બુક લખો છો, કોઈ ફિલ્મ બનાવો છો, તારા બધા પર તમને કોપીરાઇટ મળશે. ઓકે, બટ તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બનાવો છો કે જેનો ઇન્ડસ્ટ્રીમાં યુઝ થશે, ઓકે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં યુઝ થશે, તો એના પર તમને મળશે પેટન્ટ. ઓકે, ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્ટ કોઈ બી હોય શકે, કોઈ દવાની તમે શું કરો, કોઈ દવા બનાવો કે જેના પર તમને પેટન્ટ મળી શકે, તમે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુ બનાવો, કે કોઈ કાર બનાવો, આ બધા શું મળશે તમને, પેટન્ટ મળશે. ઓકે, પેટન્ટ એવું નથી ખાલી પ્રોડક્ટ ઉપર જ મળે. ઓકે, તમે કોઈ પ્રોડક્ટ બનાવ્યો તો એ પ્રોડક્ટ ઉપર મળશે એવું નથી, એની જે પ્રોસેસ છે એના ઉપર બી તમને પેટન્ટ મળશે. એની કયા પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે, એ પ્રોસેસ ઉપર બી તમે શું કરી શકો, પેટન્ટ મેળવી શકો છો, અને પ્રોડક્ટ ઉપર તો તમે પેટન્ટ મેળવી શકો છો. ઓકે, તો આ બંને ઉપર પેટન્ટ મળે છે. પણ આમાં છે શું કે જે એક્સક્લુઝિવ રાઇટ્સ તમને મળશે શેના માટે, તમે જે ઇન્વેન્શન કર્યું છે એના માટેનું. બટ આમાં પ્રોબ્લેમ એ છે કે ભાઈ જનરલી શું થતું હોય કે એવરગ્રીનિંગ ઓફ પેટન્ટ, ઓકે, કમ્પલસરી લાયસન્સ, આ બધા શું છે પ્રોવિઝન્સ છે જે પેટન્ટ એક્ટમાં, ઓકે, એનો વિરોધ કરવામાં આવતો હોય છે વિદેશીઓ દ્વારા. ઓકે, ઘણી વખત શું થતું હોય છે કે ઇન્ડિયાની કોઈ પ્રોડક્ટ હોય છે, ઓકે, એનું શું કરી લે અમેરિકા દ્વારા અને એ લોકો દ્વારા શું કરવા પેટન્ટ ફાઇલિંગ કરવામાં આવે. જેમ કે ભારતની હળદર છે, ઓકે, તો એના અમેરિકન્સ દ્વારા શું કરવામાં આવ્યું હતું કે ભાઈ એ કેન્સર માટે કારગર છે, કેન્સરના રોગને ટ્રીટ કરી શકે છે, આ પ્રકારની પેટન્ટ ફાઇલ કરવામાં આવી. બટ બેસ્ટ આ નોલેજ તો આપણા ઘણા વર્ષોથી યુઝ કરતા જ આવે છે ને, ઘણું જૂનું નોલેજ છે કે હળદરનો આપણે અલગ અલગ બધી વસ્તુમાં એન્ટિસેપ્ટિક તરીકે, ઓકે, કેન્સરની ટ્રીટમેન્ટ માટે બધી વસ્તુમાં એનો ઉપયોગ કરીએ જ છીએ આપણે પહેલાં. તો આ પ્રકારની કોઈ વસ્તુ ના થાય, ઓકે, એટલા માટે થઈને શું કરવામાં આવ્યું, અલગ અલગ પ્રોવિઝન્સ પેટન્ટ એક્ટમાં કરેલા છે. ઓકે, સાથે સાથે એવરગ્રીનિંગ ઓફ પેટન્ટ શું છે, હવે શું કરવામાં આવે, સમજો કે પેટન્ટ છે, ઓકે, એ આપવામાં આવે છે જ્યારે બી તમે પેટન્ટ ફાઇલ કરો છો. ઓકે, તો આ ફાઇલિંગથી લઈ અને ત્યાં સુધી 20 વર્ષ સુધી આ પેટન્ટ તમને આપવામાં આવે છે. ઓકે, 20 વર્ષ સુધી શું હોય છે કે તમને એકાધિકાર આપી દેવામાં આવે છે એ વસ્તુ ઉપર અથવા તો એ પ્રોસેસ ઉપર, મતલબ કે એ વસ્તુ અથવા તો પ્રોસેસનું બીજું કોઈ નિર્માણ નહીં કરી શકે. ઓકે, ત્યાં સુધી તમને શું આપવા, એકાધિકાર આપવામાં આવે છે.
20 વર્ષ માટેનો. તો આ 20 વર્ષ સુધી કોઈ નિર્માણ નહીં કરી શકે. પછી શું કરે કંપની, 20 વર્ષ જેવી રીતે પૂરા થવાના થાય ને એની જે પ્રોડક્ટ છે અથવા તો જે પ્રોસેસ છે એમાં થોડો ઘણો ચેન્જ કરીને ફરીથી પેટન્ટ મળવાનો પ્રયત્ન કરે, જેથી કરીને શું થાય કે વધારાના 20 વર્ષ માટે એની મોનોપોલી થઈ જાય. હવે જ્યાં સુધી તમને પેટન્ટ મળેલી છે, મતલબ કોઈ બી કંપનીને જ્યાં સુધી પેટન્ટ મળેલી છે ને ત્યાં સુધી એ વસ્તુનું અથવા તો પ્રોસેસનું કોઈ પણ બીજી કંપની ઉપયોગ ના કરી શકે. ઓકે, આ વસ્તુમાં યાદ રાખો. જ્યારે બી પેટન્ટ તમારે મેળવવાની હોય ને તો એવું નથી હોતું, બધાને ખ્યાલ નથી હોય પેટન્ટ જેવી રીતે મેળવવાની હોય છે. તમને પેટન્ટ ત્યારે જ મળશે કે જેની અંદર રહેલી જે ટેકનિકલ પ્રોસિજર છે, ઓકે, કોઈ બી પ્રોડક્ટ માટે અથવા પ્રોસેસ માટે એ ટેકનિકલ પ્રોસિજર તમારે પબ્લિકમાં જાહેર કરવી પડે. પેટન્ટ ફાઇલિંગ અથવા તો પેટન્ટ લાઇસન્સ માટેનું જે તમારું એગ્રીમેન્ટ છે અથવા તો જે તમે કહી શકો એક પ્રકારે જેની એપ્લિકેશન છે કે પેટન્ટની એની અંદર તમારે ડિસ્ક્લોઝ કરવી પડશે બધી માહિતી કે ભાઈ આની ટેકનિકલ પ્રોસિજર આ છે, ત્યાર પછી તમને પેટન્ટ મળશે. બટ એ ટેકનિકલ પ્રોસિજરનો કોઈ ઉપયોગ નથી કરી શકતું કે 20 વર્ષ માટે. બટ કોઈ બી કંપની શું કરી શકે છે, કોઈ બીજી કંપનીને લાયસન્સ આપી શકે છે કે ભાઈ આ તમે આ લાયસન્સ અંતર્ગત આ વસ્તુનું તમે નિર્માણ કરો, ઓકે, તો એ કરી શકે. બાકી ત્યાં સુધી શું ના કરી શકે, કોઈ બીજા વ્યક્તિ નિર્માણ કરી શકે. એટલા માટે તમે જોવો છો ઘણી બધી દવાઓ છે, ઓકે, હવે નોર્મલ રોગ માટેની બી દવાઓ હોય છે અથવા તો કેન્સર માટેની દવાઓ હોય છે, તો ઘણી બધી દવાઓ બહુ મોંઘી હોય છે. બટ તમે જ્યારે સેમ પ્રોપર્ટી ધરાવતી સેમ રોગને ટ્રીટ કરતી દવા તમે જ્યારે જેનરિક સ્ટોર પર જશો, કે તમે દીનદયાલ ઉપાધ્યાય જે સ્ટોર હોય છે એના પર જાઓ છો, તો જેનરિક સ્ટોર પર જાઓ છો કોઈ બી, તો તમને બહુ સસ્તી મળી જાય છે. ઓકે, એક દવા તમને 200 રૂપિયા પર મળે છે ને એક દવા તમને 20 રૂપિયા મળી જાય છે. તો બંનેમાં ચેન્જ શું છે કાંઈ ચેન્જ નહીં. ઓકે, આમાં કદાચ થોડું ઘણું ઇનોવેશન હશે પણ બંને દવાનો સેમ કન્ટેન્ટ ધરાવે છે. પ્રોબ્લેમ શું છે કે આ હજી સુધી પેટન્ટ અંતર્ગત છે. ઓકે, હવે જેવી જ રીતે આના 20 વર્ષ પૂરા થશે ને પછી શું કરી દેવામાં આવે છે, જે બી ડિસ્ક્લોઝ ઇન્ફોર્મેશન છે એ ડિસ્ક્લોઝ કરેલી હશે પબ્લિકમાં, તો એ જ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને શું કરે કોઈ બી કંપની છે આ સેમ દવા ઉપયોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે. હવે આ એક તો નહીં બનાવે, બીજી અલગ અલગ કંપનીઓ બધી શું કરશે, આ દવા પ્રોડક્શન સ્ટાર્ટ કરશે. તો બટ ઓબ્વિયસલી પ્રોડક્શન સ્ટાર્ટ કરશે તો માર્કેટમાં કોમ્પિટિશન વધશે ને બટ ઓબ્વિયસલી કોમ્પિટિશન વધશે એટલે પ્રાઇસ ઓટોમેટિક ડાઉન થઈ જશે. 20 વર્ષ 20 રૂપિયા સુધી આવી જશે. જનરલી હકીકતમાં આ દવા છે ને એ 10 રૂપિયામાં બનતી હોય છે, પણ બટો બેસીને પેટન્ટ મળેલી છે તો એ ધારે એટલી પ્રાઇસ રાખશે. અહીંયા 20 વર્ષ માટે તો બીજું કોઈ પ્રોડક્શન કરી જ નથી શકવાનું ને, તો એ ધારે એટલી પ્રાઇસ રાખશે અહીંયા. ઓકે, એટલા માટે થઈને 200 રૂપિયા રાખશે. ઘણી બધી દવાઓ એટલી બધી મોંઘી શું કામ હોય છે, બનતી તો એવી 10-20 રૂપિયામાં જ બની જતી હોય છે, બટ એના ઉપર પેટન્ટ મળેલી છે, બીજું કોઈ એનું પ્રોડક્શન નથી કરી શકે, એટલા માટે થઈને એ લોકો પ્રાઇસ બહુ હાઈ રાખે છે. પણ 20 વર્ષ પછી શું થાય છે, એ એની પેટન્ટનો પીરિયડ કમ્પ્લીટ થાય છે, એના પછી શું કરે કોઈ બી એનું પ્રોડક્શન કરી શકે છે. એટલા માટે શું થાય જેનરિક માર્કેટમાં આવી જાય. કે ઇન્ડિયા શું છે જેનરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે, મોટો પ્રોડ્યુસર બી છે અને સપ્લાયર છે. જે આફ્રિકન કન્ટ્રીઝની છે ને એ બધામાં ઇન્ડિયાથી શું કે જનરેટ થયેલી જે જેનરિક દવાઓ છે કે એ જ જાય છે ત્યાં. ઓકે, તો જેનરિક દવામાં કોઈ ચેન્જ નથી હોતો, એટલા માટે થઈને સરકાર દ્વારા બી શું કરે દીનદયાલ ઉપાધ્યાય સ્ટોર ને બધું રાખીને શું કહેવામાં આવે છે કે ભાઈ તમે જેનરિક દવાઓનો વધારે ઉપયોગ કરો. ઓકે, તો આ પેટન્ટ માટે તમારે યાદ રાખવાનું કે ફાઇલિંગ ડેટથી 20 વર્ષ માટે મળતી હોય છે. ઓકે, સાથે સાથે જેની સાથે સંકળાયેલી સમસ્યાઓ છે કે એવરગ્રીનિંગ ઓફ પેટન્ટ છે, કમ્પલસરી લાઇસન્સિંગ છે. ઓકે, અને જેનરિક દવાઓ શું કામ સસ્તી હોય છે એ બી તમારે ડિફરન્સ યાદ રાખવો. ઓકે, બીજું કે પ્રોડક્ટ અને પ્રોસેસ બંને ઉપર મળે છે. ઓકે, પેટન્ટ છે. બીજી વસ્તુ કે ભાઈ કોઈ બી એવી વસ્તુઓ જનરેટ કરવામાં આવે કે જે પબ્લિક ઇન્ટરેસ્ટ હોય. ઓકે, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે વધારે મતલબ પબ્લિક ઇન્ટરેસ્ટને હર્ટ કરતી હોય અથવા પબ્લિક ઇન્ટરેસ્ટ સાથે જોડાયેલી હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે શું કરો, કેન્સરની દવા બનાવો છો, ઓકે, એકદમ પાવરફુલ કે જેનાથી કેન્સર એકદમ ટ્રીટ થઈ જ જશે. બટ કેન્સર એક મોટી સમસ્યા છે અત્યારે. ઓકે, ચલો કેન્સર સાઈડમાં રાખો, તમે શું બનાવો છો, કોરોના માટેની દવા બનાવો. ઓકે, એ કોરોના અત્યારે શું છે પબ્લિક આપણે કહી શકીએ કે પબ્લિકમાં શું છે વધારે ફેલાયેલો છે અને એ પબ્લિક ઇન્ટરેસ્ટની વાત છે. ઓકે, તો આ તમે જો દવા બનાવો છો કે જે પબ્લિક ઇન્ટરેસ્ટને ટચ કરે છે તો સરકાર શું કરે છે કે એના પર તમે લાયસન્સ આપે અને ના બી આપે. ઓકે, એ કમ્પલસરી લાયસન્સની જે નીતિ છે અંતર્ગત શું કરે સરકાર લાયસન્સ આપે અને જો એવું કહી દે કે ભાઈ આ પબ્લિક ઇન્ટરેસ્ટને લગતી વસ્તુ છે, ઓકે, તો એ તમને શું કહે કે લાયસન્સ ના બી આપે. ઓકે, તો આ બી સમસ્યાઓ 2-3 રહેલી છે. ઓકે, આપણા પેટન્ટ એક્ટની અંદર. ઓકે, તો આટલા પેટન્ટ બાબતે તમને ખ્યાલ હોવો જોઈએ. મેઇન ચર્ચામાં એટલા માટે આવી પેટન્ટ. ઓકે, કારણ કે શું થઈ ગયું છે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પેટન્ટ ફાઇલિંગ કરવામાં જેમાં 80% ઘટાડો કરવામાં આવ્યો, એટલા માટે તેને પેટન્ટ સાથે સંબંધિત બધા ફેક્ટ યાદ રાખો. આના સિવાય બી ઘણું બધું પેટન્ટમાં છે. ઓકે, બટ આટલા તમે ફેક્ટ યાદ રાખશો તો પ્રિલિમ માટે ઇનફ છે. ઓકે, નેક્સ્ટ કરંટ અફેર જઈએ તો એ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. તમને ખ્યાલ છે કે હમણાં શું એનું શું કે બાંધકામ ચાલી રહ્યું છે દિલ્હીથી મુંબઈ સુધીના એક એક્સપ્રેસ વેનું. ઓકે, તો એના બાબતે તમને 2-4 ફેક્ટ યાદ હોવા જોઈએ કે આ શું છે 8 લેન ધરાવે છે, કન્ટિન્યુઅસ 8 લેન ધરાવે છે. કોઈ જગ્યાએ 12 લેન સુધી બી છે. ઓકે, 12 લેન બી છે એની. પણ એ કેવું છે કે જો ટ્રાફિક છે કે એ વિસ્તારમાં ટ્રાફિક રહે છે તો 12 લેન સુધી બી એક્સટેન્ડ કરેલો છે. ઓકે, બટ આની જે લેન્થ છે એ તમને યાદ હોવી જોઈએ કે 130 કિલોમીટર સુધી 1380 કિલોમીટરની છે. ઓકે, 1380 કિલોમીટર સુધી જો એની લેન્થ છે. ઓકે, અને
એવું કહેવામાં આવે છે કે માર્ચ 2023 સુધીમાં શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે બનીને. ઓકે, તો એ બી ડેટ તમારે યાદ રાખવાની છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વિશે. ઓકે, અને આ કેવું છે, વર્લ્ડ લોંગેસ્ટ હાઈવે એક્સપ્રેસ વે છે. ઓકે, કોઈ હાઈવે હોય અથવા તો એક્સપ્રેસ વે હોય, કેવો છે, વિશ્વનો સૌથી લાંબો છે આ. ઓકે, એટલા માટે થઈને આને યાદ રાખવું વધારે જરૂરી બને છે આપણા માટે. ઓકે, બીજી વસ્તુ કે આ ક્યાંથી ક્યાં સુધી છે, તો હરિયાણાનું જે સોહના છે, ઓકે, ત્યાંથી લઈ અને ઓકે મીરા ભાયંદર છે, ક્યાં, મુંબઈની પાસે. ઓકે, ત્યાં સુધી છે. તો હરિયાણાના સોહનાથી લઈને મીરા ભાયંદર છે, ઓકે, ત્યાં સુધી આ કે જે હાઈવે છે એક્સટેન્ડ થયેલો છે. ઓકે, બીજું આની અંદર હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સર્વિસ બી છે, અને એશિયાનો એકમાત્ર, ઓકે, એશિયાનો ફર્સ્ટ અને વિશ્વનો સેકન્ડ શું છે, ઓકે, આ હાઈવે એવો છે કે જેની અંતર્ગત શું હોય, એનિમલ પાસ, શું કે ઓવરપાસની સિસ્ટમ રાખવામાં આવી હોય. ઓકે, જનરલી શું થતું હોય છે, સમજો કે આ હાઈવે જઈ રહ્યો છે, તો આમાં શું થાય, આજુબાજુમાં કોઈ જંગલ હોય અથવા તો પ્રોટેક્ટેડ એરિયા હોય, તો ત્યાંથી એનિમલો એક્સપ્રેસ વે ઉપર આવશે. તો એક્સપ્રેસ વે ઉપર તમને ખ્યાલ હોય છે કન્ટિન્યુ શું ચાલતું હોય છે, ઓકે, વાહનો બહુ વધારે સ્પીડમાં જતા હોય તો અહીંયા એનિમલ ક્રુઅલ્ટી થઈ શકે છે. ઓકે, તો એટલા માટે થઈને શું કરવામાં આવે, અહીંયા એક ઓવરપાસ બનાવી દેવામાં આવે, એક પુલ જેવું નિર્માણ કરાવી દેવામાં આવે કે જેના ઉપરથી એનિમલ ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ઓકે, તો આ ઓવરપાસ, એનિમલ ઓવરપાસ ધરાવતો એશિયાનો પ્રથમ, ઓકે, એક્સપ્રેસ વે હાઈવે છે, અને વિશ્વમાં આવો સેકન્ડ નંબરનો છે. ઓકે, તો આટલો ફેક્ટ તમને આના બાબતે યાદ હોવો જોઈએ. ઓકે, અને આમાં કઈ પ્રકારની છે, અલગ અલગ, મતલબ 2 જગ્યાએ ઓવરપાસ બનાવવામાં છે, એનિમલ ઓવરપાસ. એક છે રાજસ્થાનના જે મુકુંદરા સેન્ચુરી છે, કે મુકુંદરા અભયારણ્ય છે, તો એના માટે એક ઓવરપાસ બનાવવો છે, કારણ કે મુકુંદરા અભયારણ્યની અંદરથી થઈને શું નીકળે છે, આ એક્સપ્રેસ વે નીકળે છે. અને જે મેથરાન જે ઇકો સેન્સિટિવ ઝોન છે, ઓકે, મહારાષ્ટ્રનું, તો ત્યાં બી શું કરવામાં આવ્યું છે, આ એક્સપ્રેસ વેનો એક એનિમલ ઓવરપાસ બનાવ્યો છે. ઓકે, તો એ ફક્ત તમારે યાદ રાખવાનું છે. અને ગુજરાતના કયા કયા શહેરોમાંથી પસાર થશે, તો અમદાવાદ છે, વડોદરા છે અને સુરત છે. કે આ મેઇન સિટીઝ છે કે જે આ એક્સપ્રેસ વે સાથે કનેક્ટેડ હશે. ઓકે, તો એક્સપ્રેસ વે બાબતે કેટલા ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. એક તો મેઇન ફેક્ટ કે ભાઈ માર્ચ 2023 સુધીમાં એ બનીને તૈયાર થશે. ઓકે, પછી આ 8 લેન ધરાવે છે. ઓકે, અને વર્લ્ડ લોંગેસ્ટ હાઈવે એક્સપ્રેસ વે છે, કોઈ એક્સપ્રેસ વે અથવા હાઈવે હોય વિશ્વનો સૌથી લાંબો છે, ઓકે, એક્સપ્રેસ વે. બીજી વસ્તુ કે ભાઈ આની લેન્થ 1380 કિલોમીટર છે. ઓકે, અને જ્યાં 12 લેન સુધી એક્સપાન્ડ કરી શકાય છે કોઈ જગ્યાએ જો ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ઓકે, અને જ્યાંનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ કયા છે, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે હરિયાણાનું સોહના. ઓકે, અને મીરા ભાયંદર છે, ઓકે, મુંબઈનું, એ એનો એન્ડિંગ પોઈન્ટ છે. બીજી વસ્તુ કે આમાં હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સર્વિસ બી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, અને એશિયાનો ફર્સ્ટ, ઓકે, અને વિશ્વનો સેકન્ડ એવો એક્સપ્રેસ વે છે, તો એવો હાઈવે છે કે જે શું કરે છે, એનિમલ ઓવરપાસની જે ફેસિલિટી છે ધરાવે છે. તો 2 જગ્યાએ એનિમલ ઓવરપાસ બનાવવામાં આવે છે. એક છે રાજસ્થાનની જે મુકંદરા સેન્ચુરી છે ત્યાં, અને જે માથેરન શું છે ઇકો સેન્સિટિવ ઝોન છે મહારાષ્ટ્રનું, ત્યાં બી ઓવરપાસ બનાવવામાં આવે છે. અને ગુજરાતના 3 સિટી છે, કે અમદાવાદ, વડોદરા અને સુરત, એ એક્સપ્રેસ વે સાથે કનેક્ટેડ છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ ઇકોનોમિક્સના કરંટ અફેર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ સ્ટાર્ટ કરીશું. ઓકે, વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. ઓકે, અને મેક્સિમમ જેટલા બી ગ્રુપ્સ છે તમારા જે બી સ્ટડી કરી રહ્યા છો, કે કારણ કે જીપીએસસી આપવાના છે બધા લોકો, તે બધા સાથે તમે શેર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.